તો રાતે વરસાદ ખૂબ વરસ્યો છે અને વાવાઝોડું ભેળું હતું. હવે ક્ષેત્રમાં ની બધે કેટલું નુકસાન થયું કોઈ ખબર નહીં. હવે જતા ખબર પડે. કોઈ દાડાથી હવાળો નહીં જોયો કુંડલી ગાયને પાણી પીવાનું ઢોરો ને બીજું ધોરાઈ નાખે. બરીબેન નો પત્રો કહો. જય માતાજી. જય માતાજી. પાણી તો ઘણો છે. પાણી કાળું મચ છે. હે લાઈટ જતી રહી છે તો લાઈટ તો આવે તાર પાણી ખાલી કરવાનું મળતી નહીં કરવું ને કશું થાય પાણી વગેરે ગતું. જય માતાજી મિત્રો, ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. ને સવારના વાગી ગયા છે 7:30. અત્યારે તમે વિડીયોમાં જોયું અવાડો બીજો ધોઈને હવે વ્લોગ ચાલુ કર્યો છે. ને કેમ છો બધા? મજામાં? આ તો મોડું થઈ ગયું છે એટલે દુકાને મોડા જ જા. હા, કોઈ કશું હોતા નહીં. અમે સવારમાં કોઈ ગરાગી આવતી નહીં. 10 વાગ્યા સુધી 10-11 વાગ્યા સુધી ગરાગી હોતી જ નહીં. ગાયો બદલાવી છે સારું બીજી નિયાર કરી. રાતે તો એટલો જોરદાર વરસાદ આવ્યો છે ને એટલે ચાર્જિંગમાં પાણી પી ગયું છે. ચાર્જિંગ થતું નહીં ચાલુ. જય માતાજી. જય માતાજી. શું કરો શું કરો છો? વાસણ કરો. કેવો વરસાદ આવ્યો તો રાતે? રાજે તો વાવાઝોડું આવ્યું તો ગોટો શેઠ ઘરમાં શેઠ અડધા સુધી પાણી આવતું હતું. એટલો વાસોટ આવતો હતો. આ બધી નેટ છે ને તો એ અડધા સુધી પાણી આવતું હતું. અસુબાનું આવ્યું ઝાટકે એટલે તમે તો હારા ભાઈ રૂમ માં ઊંઘ્યા. તમે એમાં તો ગોદડે પલળી ગયા ને ભૂંસે પલળી ગયો ને ધોસી કઈ પલળી ગયા ને પેલા થાપી ના ગોદડે પલળી ગયો. ચો પડી ગયું બચ્ચું. શેનું? આનું કાબેન કાબેર નું બચ્ચું મિત્રો. ઓહો, કાબેર નું બચ્ચું ભાઈ પકડો. મને તો બીક લાગે છે. શેની બીક લાગે? એમાં બોકા પાડે છે. તું પછી એટલે તમે હું તો એ બાપુ પાડે કેવું બંધ થઈ ગયા. હા ગયો. હા હા. આ તો પણ શું છે રાતનું રોજ પડી જાય છે ને આ ખાવું છે તેમાં એમ કરે છે. આ એના મનમાં શું એની માં આવી એટલે તેમાં દોણા ના ખાય. એ તો એની માં ખવડાવે તારે જ ખાય. રોજ એક નીકળી જાય છે. રાતનું પડી જાય છે. અમે વાગી ગયા છે 8. હવે આપણે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. નહીં તો તૈયાર થઈ ગયા છે. હવે મમ્મી પપ્પા એને કામકાજ કરે છે. બીજું બધું હજી આજ તો વરસાદની સારા શું વાટવા જાવ ને. વરસાદમાં તો હવે રાતે વાવાઝોડું આવ્યું છે. આજ તો કોઈ સાર વટાયું છે ને પણ થોડા ઘણી વાટવી પડશે. આપણે ઉઠો કેમ કે સાર વગર તો ધોરણ ચાલે ને. ભૂકો નાખશે એક ટક તો પણ લીલું કરવું પડે ને. આ ફાઈના ભારા નહીં પડ્યા. એ પડ્યા છે પણ તો થોડું એમ કે લાવવા હમણાં હજી ઠારું ગયા પછી તમે વાઢવા તો અને હું આ ઉપાડવા. બરોબર છે. આપણે તો ચલો મિત્રો હવે અમે કોમે લાગીએ અને તમે બધા કોમે લાગો. કોમ કર્યા છે કોઈ મેળ પડશે નહીં. જુઓ દુનિયા છેડા દાવ તો મજૂરી કરવી પડશે. એટલે તમે હવે દુકાને જતા રહો અને જઈને ખોલીને બેસી દો અને ધન રાશીને ધંધો કરો. મિત્રો ગામમાં જઈ આવો. બાઇકને પંચર પડ્યું હોય એવું લાગે છે. થોડું ટાયર દબાય છે એટલે ચેક કરાવી આવું અને ગામમાં જઈ આવું. તો હવા જ નહીં, જીરો છે. હવા નહીં તાર તો આયા છે પણ અહીંયા સાધન આવશે નડશે ને બસ હોય ના. મિત્રો જોવો જગતાભાઈ ને પંચર કરાવવા આવ્યા છે ને પંચર ચેક કરવાનું ચાલુ છે. જગતા પંચર બરાબર વ્યવસ્થિત પંચર બનાવો. આપડા પંચર કોઈ ના કરી છે એમ? હા, આપડે એવા મોણા છે. અને ગમે એટલે દો છો? ગમે એટલે જો કે 50 કિલોમીટર ની કે ને. હા જોજો એમ તો એ તો વસમાં પંચર હોય. તમે આપડા 2 ગામમાં 3 ગામમાં ફરવાનું. નકર તમારે પેટ્રોલ ના નીકળે કોઈ પેટ્રોલ ના. હા, પંચર જગતા સારું બનાવે વ્યવસ્થિત. એનો વ્યવસ્થિત કોઈ નો ખરાબ નહીં હોય. અને પેલો આપડે એના કોઠી બંધ કરજો. ચલો વાયર લાવ્યા. અને જગતા હવે આપડા એડા નું શું થાય કહો? એડા વળી વાવવાના તરત જ વાવવા પડ્યા. એવી વરાપ નીકળે. બધા ઘણ ખરાબ બળી જાય છે. હા, બધા પટી ગયા. અંબાલાલ કાકા વિષયમાં તમારે કોઈ કેવું છે?
અંબાલાલ કાકા વિશેનું શું વળી આજે વરસાદ વળી ચાલુ રાખી અંબાલાલ કાકા શું હા. કરવાનું કે બંધ કરો બંધ કરો કે હવે સ્વિચ ઓફ કરો કે હવે આવી મરી જાય એમ છે ને? હવે એમ નહીં વાત સાચી છે. ને કે હવે અંબાલાલ કાકા કે પૂરા થાય એમ છે. અને શેડું તમે બરબાદ થઈ જાય લાવડીને, એક આપડી દોરચી હું નવી લાયો છું ને શેડું જ બરબાદ થઈ લીધા જશે આપણે પંચર કરવાની હો બીજી નહીં જોઈતી લાવ દે હા હેડ દે અત્યારે હેડ મોડું થાય મારાથી કચાડીએ જવું છે અને પંચર કરવા અને ઘરું કરાયેલા છે તમે ઘરું કરાયેલા હું તો લે ભગત છું ભાઈ રેડી રેડી કોનાનો કેવરો હું જપતો રહ્યો એમ હા કૂડો નહીં અને જૂઠું તો ગતું બોલવાનું જ નહીં, હો હલો હલો હા ભેરોબાને પંચર કરીને હવે અહીંયા આવું રહ્યો છું હવે બસ આ કેટલી વાર થાય ભેરોબા 5 મિનિટ 5 મિનિટ મિનિટ જેવું થાય હો પંચર કરું રહ્યો છું તાર આ તો હવે માવડું શું કરું અહીંયા આવતો હતો ને હો હા તો આજે નારાયણભાઈ ના ઘેર જશો અને તેમના અહીંયા આવે છે ઊણથી ગોગા મહારાજના ભક્ત છે તો તેમના પણ દર્શન કરી આવા તો નારાયણભાઈ નો ફોન આવ્યો તો ઘડીક જઈ આવા તો ગેલાબાના ઘેર આવી ગયા છે અને પિન્ટુભાઈ હા મજા પ્રભુ મજા પ્રભુ મહેમાન આવે છે તો હા. કીધું એમની મુલાકાત કરી આવા ભુવાજી ની આવે છે થોડી વાર હા ભુવાજી ને આવે છે ને ગેલાબાના હવે દર્શન કરી લો ને અમારા મેન ગેલાબા છે ગેલાબાના ઘેર આવી ગયા છે અને પેલા તો મેન ગેલાબાના દર્શન કરી નાખે કેમ કે ગેલાબા પેલા પછી બધા જય હો ગેલાબાની જય હો કેમ કે ગેલાબા અમારા ગેલાબાને દર્શન કરવા કેમ છો ભાઈ શાંતિ તો અમારા પ્રવીણભાઈ ડોક્ટર છે અને પશુના ડોક્ટર છે એમનું કામકાજ સારું છે મિત્રો એટલે ગમે તારે તમે ફોન કરશો તો હાજર તરત જ આવી જશે અને દવા પણ સારી કરે છે નારાયણભાઈ મજામાં મોરજીભાઈ મજામાં તો કીધું આજ ભુવાજી આવે છે તેમના પણ દર્શન કરી આવો લેરા દાદા અંદર આવતા ગોગા મહારાજ ના ભુવાજી આવેલા છે તારુસણ ગામે વધાર્યા છે ગેલાબાના ઘેર મોરજીભાઈ ને ત્યાં મહેમાન ગતિ આવ્યા છે તો તેમનું સ્વાગત કર્યું છે અને તેમને બધાએ એ બદલ ખૂબ ખૂબ આભાર આ ગોગા મહારાજ ઘણા થયા છે અને જય જય ગોગા મહારાજ જય જય આજે મારા ઘેર શુભ પ્રસંગે મારા મનની આશા પૂરી થતા ગોગા મહારાજના ભુવાજી કુળધામ હા. આજે મારા ઘરે પધાર્યા છે અને મારા સર્વ કામમાં લેરાભાઈ મોદી અમારા ગામના વતની અને મારા પરમ મિત્ર એ અમારા આ કામના ગેરંટેડ છે અને આજે મારે તો એ શુભ આશીષ હાલવા આવ્યા છે બરાબર. શું કે બોલ હે તે બોલાયો મને આટલા દુકાને બેહવાન હવે કે કોઈ નહીં તો આ વાદળો કેવા થયા છે જો વરસાદ કેવું વાતાવરણ કેવું છે જો વાતાવરણ જુઓ તો અમારા ભત્રીજી ને ભત્રીજો આયા છે મંચુરિયન ખાવા જબ્બર ખાધો પાછળ તો આગી જ જાય છે એક્ઝેક્ટ ઘડિયાળમાં દેખાય રહ્યા ને સાત ને સામાન બીજો મૂકી દીધો છે અંદર ના તો પાછો 5:30 વાગે વરસાદ આવ્યો હતો એટલે જલ્દી મેલવો પડ્યો ખાઈ રહ્યા મંચુરિયન નહીં હજી બાકી છે કોઈ ટેન્શન નહીં બાઈક છે આપણી પાસે છે ને બાઈક હમ